કેદારનો મેસેજ. અમદાવાદ શહેરમાંથી મળી આવ્યો વિસ્ફોટક પદાર્થ. શહેરમાં સ્લીપર સેલ્સ એક્ટિવ હોવાની પોલીસને આશંકા. પોલીસે તપાસ હાથ ધરી. આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂર છે. આપણા દેશે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને અમે વેડફવા નથી માંગતા. ઓફકોર્સ તમે પણ એવું જ ઈચ્છતા હશો. વન્સ અ કોપ ઓલવેઝ કોપ. પણ કેસરને શું કહું, ઘરવાળાઓને શું કહું? 2 કલાક માટે ગાયબ થયો હતો, ત્યાં તો મને સમ આપ્યા હતા. હવે મિશન પર જઈશ તો ખબર નહીં શું કરશે. હું હર્ષવર્ધનસિંહ વનરાજસિંહ રાઠોડ હું સત્ય નિષ્ઠાથી પ્રતિજ્ઞા કરું છું. હું ભારત દેશના વિધિ દ્વારા સ્થાપિત સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને સાચી નિષ્ઠા રાખીશ. હવે બહુ મોડું નથી કરવું. મારે આ મિશન સ્વીકારવું જ પડશે. દેશની સુરક્ષા માટે હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ઓ ફોજદાર, આ શું તમે હજુ સુધી તૈયાર નથી થયા? તમે તો કહેતા હતા ને કે હું આવું એટલે તને તારી મમ્મીના ઘરે લઈ જઈશ, અને તમે આમ જ ઊભા છો. ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ, હું શર્ટ લાવી આપું. તમને ખબર છે મમ્મીના 4 વખત કોલ આવી ગયા કે તમે નીકળ્યા કે નહીં, ક્યાં પહોંચ્યા. આ લો શર્ટ લો ને ફટાફટ રેડી થઈ જાઓ. હું તો આમ તો રેડી જ છું, બસ એકવાર જોઈ લો. ચાલો રેડી થાઓ. મમ્મીને છે ને આપણે ત્યાં જવા કરતા વધારે તો તમને લાપસી બનાવીને ખવડાવવાની એક્સાઇટમેન્ટ છે. જેટલી વાર ફોન કર્યો એટલી વાર મને કહ્યું હું એમના માટે લાપસી બનાવું છું. ઓ ફોજદાર, તમારે આ જ કપડાં પહેરીને આવું છે તો વાંધો નહીં, આ પણ ચાલશે, સારા જ છે. ચાલો. કેસર, આઈ લવ યુ. એ તો મને ખબર છે, પણ અત્યારે આમ અચાનક કેમ કહ્યું? ફોજદાર, કઈ થયું છે? કેસર, આઈ એમ સોરી. લો, બા સાંભળશે ને તો મને કહેશે કેસર બહુ તમે તો વાતે વાતે બધાને સોરી કહેવાની આદત પાડી દીધી છે. હો, સોરી શું કામ? કારણ કે કેસર, અત્યારે હું તારી સાથે નહીં આવી શકું. પણ કેમ? કારણ કે કેસર, મારે એક અગત્યનું કામ આવી ગયું છે. અગત્યનું કામ? અત્યારે? તમે તો કમિટીની મીટિંગ પણ બતાવીને આવ્યા ને. હા, પણ કેસર, આવીને કહું છું બધું તને. ના, મને હમણાં અત્યારે જ કહો. કેસર, પ્લીઝ પ્રશ્ન ના પૂછીશ, નહીં તો મારે ખોટું બોલવું પડશે. ફોજદાર, જો હવે મને સીધે સીધું કહી દો ને, નહીં તો મને ભળતા જ વિચાર આવ્યા કરશે. કેસર, પ્લીઝ. આનો એક જ ઉપાય છે.
કદું ભાઈ પ્રશ્નો ના પૂછ.